चलो આપણે જોઈએ કે હવે આપણે મોટી સંખ્યાઓનો ભાગાકાર કરી શકીશું નહીં। હવે ભાગાકાર કરવા માટે સૌથી પહેલા તમને 1 થી લઈને 10 ના ઘડિયા આવડવા જરૂરી છે। તમે ભણ્યા હશો 1 થી લઈને 10 સુધીના ઘડિયા, એટલે કે 1 એકા 1 થી લઈને 10 દાન 100 સુધીના ઘડિયા। તમને જો આ ઘડિયાનો બરાબર યાદ હશે તો જ્યારે તમે ભાગાકાર કરશો તો તમને બહુ સરળ લાગશે કે અમુક ભાગાકાર તો તમે સીધા જ કરી શકશો। આપણે ઉદાહરણ લઈએ કે હું કહું કે 25 ને 5 વડે ભાગવું છે, એટલે 25 ભાગ્યા 5। તો હવે તમે આપણી રોજની રીતે કરી શકો, પણ હું એવી રીતે બી વિચારી શકું કે 25 ગુણ્યા કેટલા 5 ગુણ્યા કેટલા 25 થાય, એટલે 25 ભાગ્યા 5 એનો જવાબ એ 5 ગુણ્યા કેટલા બરાબર 25 એક જ થશે। હવે તમે 5 નો ઘડિયો વિચારો તો તમને ખ્યાલ આવશે કે 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20 અને 5 પંચા 25। એટલે કે હવે 25 ને હું 5 વડે ભાગું છું તો મને શું મળશે, અને મને એ વસ્તુ ખબર છે કે 5 ગુણ્યા 5 25 છે, તો 25 ને 5 વડે ભાગવાથી જવાબ શું મળશે 5। અહીં 5 એ હું એકમના સ્થાન પર મૂકીશ કારણ કે 25 માં જે 5 છે એ એકમના સ્થાન પર છે, એટલે કે ડાબી બાજુની સંખ્યા એકમના સ્થાન પર છે। હવે આપણે 49 ને 7 વડે ભાગીએ તો 7 નો ઘડિયો કરીએ તો 7 ગુણ્યા કેટલા, એટલે કે 7 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 49। તો 7 નો ઘડિયો કરશો તો તમને ખબર પડશે કે 7 એકા 7 ઓકે 7 49, તો 7 ગુણ્યા 7 49, તો જવાબ થશે 7। હજી એક ઉદાહરણ લઈ લઈએ તો 54 ને ભાગીએ 9 વડે, તો ફરી એ વસ્તુ કે 9 ના ઘડિયામાં 54 ક્યાં આવશે, એટલે કે 9 ગુણ્યા ખાલી જગ્યા ઇક્વલ્સ બરાબર 54। તો અહીં 9 ના ઘડિયામાં આપણે જોઈશું કે 9 છંગ 54, તો જવાબ થશે 6। અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે 6 ને બી આપણે 4 ની ઉપર મૂકીશું કારણ કે 4 એ જમણી બાજુની સંખ્યા છે। 9 છંગ 54। હવે આ ત્રણેયમાં તમે જોયું કે ઘડિયાળમાં એની રકમ આવતી હતી તો મેળવવું કેટલું સરળ થઈ ગયું। હવે આપણે થોડું વધારે અઘરું ઉદાહરણ લઈએ। આપણે એવું લઈ શકીએ કે કોઈ વસ્તુ ઘડિયાળમાં ના આવતી હોય તો હું 43 ને 3 વડે ભાગું, પણ તો 3 10 તો 30 થઈ જાય, આ તો ઘડિયાળમાં ક્યાંય આવશે જ નહીં। તો ચલો આપણે 23 લઈએ, તો 23 3 10 30, તો 23 ઘડિયાળમાં ક્યાંક વચ્ચે આવતું હશે તો હું લખું 3 એકા 3, 3 દુ 6। હવે હું બાકીનો ઘડિયો એમને એમ લખું તો 3 તરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છંગ 18, 3 સિત્તા 81, 3 અઠ્ઠા 24। 23 ક્યાં ગયું, અહીંયા તો 24 આવી ગયું, અને 24 એ 23 થી મોટું છે। તો હવે મારાનો જવાબ મેળવવો હશે તો હું શું કરીશ, હવે મારે એવું કરવાનું છે કે આ ઘડિયાળમાં એવી સંખ્યા 21 કે જે 23 થી નાની છે અને બાકીની બધી સંખ્યા કરતાં મોટી છે। હવે આપણે ખબર છે કે 3 ગુણ્યા 7 21, તો મારો જવાબ આવશે 7। 3 સિત્તા 21, હવે 7 એ હું જમણી બાજુ એકમના સ્થાન પર મૂકીશ કારણ કે 3 એ એકમની સંખ્યા પર છે। 7 તરી 21, હવે હું બાદબાકી કરીશ તો 23 માંથી 21 જાય તો 2, તો અહીંયા મારો જવાબ થયો 7 અને શેષ રહી 2, એટલે કે 23 ભાગ્યા 3 જવાબ છે 7, શેષ એટલે કે અંગ્રેજીમાં રિમાઇન્ડર એ થશે 2। 3 ગુણ્યા 7 21, અને 21 માં હું 2 ઉમેરીશ તો મને મળશે 23, અને આ જે 2 છે એને વસ્તુઓ શેષ બચે છે, એટલે કે એ શેષ છે। હવે આપણે એક બીજું ઉદાહરણ લઈ જોઈએ। હવે થોડું અઘરું આપું તો હું કહું કે 344 ભાગ્યા 4। હવે તમે વિચારશો આય હાય 4 ના ઘડિયા તો મને 40 સુધી જ થાય છે, 4 10 40,
અને તો 344 છે. મને કઈ રીતે ગોતીશ? તો એની માટે તમને એક રીત શીખવાડું કે આપણે સૌથી પહેલા ડાબી બાજુની સંખ્યાથી શરૂ કરીએ. તો 344 સૌથી પહેલા શું આવશે? આ 3 આવશે. તો 4 અને 3 વડે ભગાય કે નહીં એ જોઈએ. 3 ને 4 વડે ભગાય કે નહીં એ જોઈએ. તો 4 ના ઘડિયામાં 4 એકા 4, તો પહેલી સંખ્યા જ 3 થી મોટી થઈ ગઈ. તો આપણે અગર 3 ને 4 વડે ભાગવું હશે તેનો જવાબ તો આવશે. આપણે 4 તો લઈ ના શકીએ એટલે 1 નહીં આવે, તો 1 ની ઉપર 0. તો આ નહીં થાય, 0 મૂકવું પડશે. તો આપણે 1 પછીની સંખ્યા લઈશું, એટલે કે હવે આપણે ધ્યાન આપીશું 34 પર. તો આપણે જોઈશું કે 34 ને મારે 4 વડે ભાગવું હોય તો હું શું કરીશ? હવે 4 નો ઘડિયો હું લખું તો શું થશે? 4 એઠા 32 અને 4 નવા 36. તો હવે મારે આને અહીંયા જવાબ ગોતવો હોય 34/4, તો 36 તો 34 કરતાં મોટું છે. તો શું લઈશ? 8 ચોક 32, એટલે કે 4 એઠા 32, તો ઉપર 8 મૂકીશ. હવે અહીંયા 8 એ આપણે 4 ની ઉપર મૂક્યો, કારણ કે 34 માં 4 એ જમણી બાજુ છે અને એ દશકના સ્થાન પર છે. તો આપણે જમણી બાજુની સંખ્યાની ઉપર આપણો જવાબ મૂકીશું, એટલે કે 8 એ પોતે પણ દશકના સ્થાન પર આવશે. હવે શું થશે? 8 ચોક 32 થશે. તો આપણે નીચે 32 લખવાનું છે, બરાબર? તો 8 ચોક 32. હવે 34 માંથી 32 જાય તો આપણને જવાબ શું મળે? 2. પણ હવે આ 2 એ પણ 4 ની લાઈનમાં છે, એટલે કે 2 પોતે પણ દશકના સ્થાન પર છે. હવે આખી જે ઊભી રો છે ને એ બધી દશકના સ્થાન પર છે. હવે 34 ને મેં 4 વડે ભાગી નાખ્યા, એટલે મારી પાસે પણ હજી એક 4 જમણી બાજુ એકમના સ્થાન પર બચ્યો છે. એ 4 નું મારે શું કરવાનું? તો એને આપણે નીચે લાવી શકીએ. તમને યાદ છે ને કે આ બાકીની 2 જે નીચે બચ્યા છે શેષ, એ 10 ના સ્થાન પર છે. અને હવે હું એ 4 ને અગર નીચે લાવું તો 2 10 ના સ્થાન પર અને 4 અત્યારે એકમના સ્થાન પર છે. તો 4 તો એકમના સ્થાન પર રહેશે, 2 દશકના સ્થાન પર રહેશે. તો આપણને શું મળશે? 2 અને 4 એટલે કે 24. હવે હું શું કરીશ? આ 24 ને 4 વડે ભાગવાનો પ્રયત્ન કરીશ. તો મારે ફરી 4 નો ઘડિયો કરવો પડશે. તો શું થશે? 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોખ્ખું ચોખ્ખું 16 અને 4 છંક 24. તો અગર હું 24 ને 4 વડે ભાગીશ તો મને જવાબ મળશે 6. અને એ હું 4 ની ઉપર મૂકીશ, કારણ કે 24 માં 4 એકમના સ્થાન પર, એટલે કે જમણી બાજુની સંખ્યા છે. હવે 24 માંથી અગર હું 24 બાદ કરીશ તો મને મળશે 0, એટલે કે મારી શેષ થશે 0. જવાબ એવો થશે કે 344 ને અગર હું 4 વડે ભાગીશ તો જવાબ થશે 86 અને શેષ બચશે 0. હવે આ જે 86 છે એને આપણે ભાગફળ કહીએ અને 0 ને આપણે શેષ કહીએ. એક બીજું ઉદાહરણ લઈએ. 91/7. હવે ફરી 7 70, એટલે આ મોટી થઈ ગઈ, ઘડિયાળમાં નથી આવતી. તો આપણે ઉપરની રીત પ્રમાણે એક એક સંખ્યા લઈશું. તો પહેલી સંખ્યા છે 9. તો 7 ના ઘડિયાળમાં 9 ક્યાં આવે? 7 એકા 7, 7 દુ 14, એટલે 14 તો લેવાશે નહીં, એટલે 7 એકા 7. હવે શું કરીશું? બાદ બાકી. અને આ બધું ક્યાં રહેશે? દશકના સ્થાન પર. હવે આપણે 2 ને નીચે લાવીશું, નીચે મળશે 21. હવે 21 ને 7 વડે ભાગીએ તો 7 એકા 7, 7 દુ 14 અને 7 તરી 21. હવે 1 એ દશકના સ્થાન પર હતો, પણ હવે જે હું 3 મૂકીશ એ મારે એકમના સ્થાન પર મૂકવો પડશે, કારણ કે 21 નો 1 છે એ એકમના સ્થાન પર છે. તો 21 ને 7 વડે ભાગું તો જવાબ થશે 3 અને 3 આવશે એકમના સ્થાન પર. 7 તરી 21. હવે હું બાદબાકી કરીશ, મને મળશે 0. તો 91 ને 7 વડે ભાગું તો જવાબ થશે 13 અને રિમાઇન્ડર થશે 0, પણ એ લખવાની જરૂર નથી. તો જ્યારે રિમાઇન્ડર 0 મળે તો આપણે એમ કહી શકીએ કે 91 ને 7 વડે બરાબર ભાગી શકાય છે. અને રિમાઇન્ડર 0 ના મળે, એટલે કે શેષ 0 ના બચે, તો એમ કહી શકાય કે બરાબર નથી ભાગી શકાતું, સરખા ભાગમાં નથી વહેંચી શકાતું. એક બીજું ઉદાહરણ લઈએ. તો 608 ને 8 વડે ભાગીએ
તો આપણે પહેલી સંખ્યા વડે કરશું એટલે 8ના ઘડિયામાં 6 ક્યાં આવે? ક્યાંય નહીં. તો આપણે 60 લઈશું, પહેલી બે સંખ્યા. હવે 8ના ઘડિયામાં 60 ક્યાં આવે? હું લાઈન દોરી દઉં તમને ખબર પડે. ઓકે, તો હવે આપણે જોઈએ કે 8ના ઘડિયામાં 60 ક્યાં આવશે. તો આપણને ખબર છે 8 સિત્તા 56 અને 8 64. હવે 64 તો વધી ગયા, તો આપણે લઈશું 7. પણ આ 7ને આપણે ક્યાં મૂકીશું? 60માં જમણી સંખ્યા કઈ? શૂન્ય. શૂન્ય કયા સ્થાન પર? દશકના સ્થાન પર. તો 7 પણ દશકના સ્થાન પર આવશે. હવે 8 સિત્તા 56 થશે. તો લખીશ કે 8 સિત્તા 56 અને હું બાદબાકી કરીશ. 60માંથી 56 જાય તો 4. અને તમારે પેલું વધ્યું દાડીને કરવું હોય તો 0માંથી 10 અને 6માંથી 5. તો જવાબ થશે 4. હવે મારી પાસે 8 બચ્યું તો એને નીચે લઈશ. તો 48. હવે હું 48ને 8 વડે ભાગું છું તો મને શું મળશે? 8 છંગ 48. હવે આ 6 હું ક્યાં મૂકીશ? 8 એકમના સ્થાન પર છે તો 6 પણ 8ની ઉપર એકમના સ્થાન પર થશે. એવું કહી શકાય કે 608ને 8 વડે ભાગીશ તો 76 મળશે. હવે 48માંથી 48 જાય તો 0. તો શેષ બચશે 0. તો 608ને 8 વડે ભાગો તો 76 અને એનો શેષ બચશે 0. તો હવે તમે આવા દાખલા કરી શકો ને? સરળ છે, સરળ છે. ખાલી ઘડિયાળ પાકા કરી લેવા જોઈએ.